વોર્ડ નંબર 7 ખાતે મેયરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ. પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા. વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે ગત વર્ષે વરસાદી પાણી ભરાવા અને ડ્રેનેજ સંબંધિત સમસ્યાઓના કારણે નાગરિકોએ ભોગવેલી મુશ્કેલીઓનું પુનરાવર્તન ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ સક્રિય બન્યા છે. આ સંદર્ભે નાગરવાડા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 7ની કચેરી ખાતે મેયરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તેમજ વરસાદી ઋતુ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જરૂરી આયોજન અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેયરે બેઠક દરમિયાન સ્પષ્ટ સૂચના આપી હતી કે વરસાદી ઋતુ દરમિયાન નાગરિકોની કોઈપણ ફરિયાદ બાકી ન રહેવી જોઈએ. ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલ, રસ્તાઓની મરામત તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગેની કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે શહેરના દરેક વોર્ડમાં અલગ અલગ સંકલન બેઠકો યોજવામાં આવી રહી છે. પાણી પુરવઠા, ડ્રેનેજ, દબાણ દૂર કરવાની કામગીરી સહિત નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રી મોન્સૂન કામગીરીની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે, જેથી ચોમાસા દરમિયાન નાગરિકોની કોઈ અગવડતા ન થાય. બેઠકમાં વિવિધ વિભાગો વચ્ચે વધુ સારી સંકલન વ્યવસ્થા ઊભી કરીને વરસાદી ઋતુ દરમિયાન શહેરની કામગીરી વધુ અસરકારક બને તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, વડોદરાના પ્રથમ નાગરિક, તેમની અધ્યક્ષતામાં અલગ અલગ 19 વોર્ડમાં જે સંકલનની મિટિંગ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તે અંતર્ગત આજે વોર્ડ નંબર 7માં વોર્ડ ઓફિસ ખાતે સંકલનની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં કોર્પોરેશનના 5 પદાધિકારી સહિત જે પણ સંલગ્ન અધિકારી હોય, ઝોનના હોય કે શહેરના હોય, ડેપ્યુટી કમિશનરશ્રી, તેમની પણ ઉપસ્થિતિ હતી. સાથે સાથે વોર્ડ લેવલના તમામ અધિકારી પણ ઉપસ્થિત હતા. વડોદરામાં પાણીના કામ હોય, ડ્રેનેજના કામ હોય, વરસાદીના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, સ્વચ્છતાના કામ હોય, એન્ક્રોચમેન્ટને લઈને વિષયો હોય, અથવા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભા કરનારા વિષયો હોય, આ તમામ પ્રશ્નોની મુક્ત મને 2-વે કમ્યુનિકેશનના માધ્યમથી જનપ્રતિનિધિ અને અધિકારી એ બંને વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ છે. ચર્ચાની સાથે સાથે વડોદરાના નાગરિકોની વડોદરા મહાનગરપાલિકા પાસે અને વડોદરા મહાનગરપાલિકા થકી ભારતીય જનતા પાર્ટીના શાસકો પાસે જે પ્રકારની લાગણી અને અપેક્ષા છે એને કઈ રીતે સારી રીતે સંતોષી શકાય, નવા કામો ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળા થાય, સાથે સાથે મેન્ટેનન્સના કામ એ પણ ગુણવત્તાયુક્ત થાય, આ પ્રકારના કેટલાક જરૂરી સૂચનો અને કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય એ પ્રકારના જરૂરી સૂચનોની પણ આપલે થઈ છે. અને વોર્ડ નંબર 7 વિસ્તારમાં મેક્સિમમ કાર્યદક્ષતા સાથે, એફિશિયન્સી સાથે કયા પ્રકારે અધિકારીગણ હોય કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય તેઓ કામ કરે તે પ્રકારની ચર્ચા થઈ છે.